યુક્રેનમાં પકડાયેલા સાહિલ માજોઠીના કૌટુંબિક મામા દ્વારા આપવામાં આવી સમગ્ર ઘટના બાબતે પ્રતિક્રિયા. રશિયા ખાતે અભ્યાસ માટે ગયેલા યુવાનને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે રશિયા તરફથી મોકલવામાં આવ્યો હતો અને ત્યાં તેને સરેન્ડર કર્યું છે, જે બાબતને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને આ મુદ્દો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે ચર્ચાનો વિષય બનેલ છે. ત્યારે સાહિલ માજોઠીના પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી, પરંતુ તેના કૌટુંબિક મામા દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી છે અને તેમનો દીકરો ભણવામાં હોશિયાર હતો, જો કે જે થયું તે હેમખેમ પાછો આવે તેવી તેમની માંગ છે. એ સાહેબ કોઈ માહિતી અમને નથી ખ્યાલ બરોબર, પણ અહીંયાથી 40-45 વર્ષથી આ રહીએ છે. કુટુંબમાં મારો ભાણેજ થાય છે ઈ, અને મૂળ ઈ રાજસ્થાન પાલીના છે. સમજ્યા તમે? બધા ભણેલા પડેલા છે, બહુ ગ્રેજ્યુએટ છે અને પોતાના ખાનદાનમાં બધા સરકારી નોકરીવાળા જ છે. અને હવે અમારે સરકારને એક વિનંતી છે મીડિયા તરફથી કે આ બધા જે કારણમાં હલવાણા હોય તે બરોબર ગાયનો ન્યાય કરાવે અમને, એવી અમારી માંગ છે. એમાં બહુ હોશિયાર હતો સાહેબ, બરોબર, બધી રીતે ઇંગ્લિશ પાવરફુલ છે એનું, સમજ્યા? અને અહીંયા આપણે ગ્લેજ ટાઇલ્સમાં પોતે બી જોબ કરતો હતો અને ભણાઈમાં બધી રીતે સરસ છે. એમ 2-2.5 વર્ષ થયા સાહેબ ગયો છે એને. પછી અહીંયા શું કામ કરવાઈ ગયો છે ને ભણવાઈ ગયો છે સાહેબ, 2 વસ્તુ કરવા ગયો છે. સાહિલના પરિવારમાં સમજી લો કે એની મમ્મી ને દીકરો અને એના ફાધર હું છે જામનગર, એની સાથે એને સંબંધ તૂટી ગયો છે. અત્યારે પરિવારમાં એ લોકો અમદાવાદ ગયા છે. એ ભાઈ બેન બે અમદાવાદ ગયા છે. મારા માસીના દીકરા થાય બે, સમજ્યા તમે? એટલે એ અમદાવાદ ગયા છે.